એમને સહારો મળે મમ્મીનો, અને મને પણ સહારો મળે કે આ દિવ્યાંગ બાળકોને રાખવાનો મને પણ સહારો મળે અને એમને પણ સારું લાગે બાળકોને. એટલે મને આ સારો વિચાર આવ્યો કે આ બાળકોને રાખવું, પ્રેમ આપું. મારે પણ બાળકો નથી એટલે મને એવો વિચાર આવ્યો કે દિવ્યાંગ બાળકોને હું રાખું તો મને પણ સહારો મળે, એમને પણ મમ્મીને છે એમ કે એમને કોઈ ના હોય એટલે એમને પણ સારું લાગે. અને મને મારા છોકરાઓ પણ મને યાદ આવતા નથી, એ બસ એ લોકોની સાથે હળી મળીને રહીશ. મારી છોકરી, મને દીકરી નથી આપી ભગવાને, પણ એ 3 દીકરીઓ મને અત્યારે મળી જાય, મારી દીકરી બરાબર જ છે. બાને અમે અહીંયા એડમિશન આપ્યું. એમની જોડે એક એબનોર્મલ દીકરી હતી અને એની ઉંમર હતી 42 વર્ષ, અને એ 42 વર્ષની જે દીકરી છે, અમે અહીંયા 60 વર્ષ ઉપરનાને જ એડમિશન આપતા હતા. તો 42 વર્ષની દીકરીને પછી રાખે કોણ? તો અમે પ્રથમ વખતે 42 વર્ષની દીકરીને અહીં એડમિશન આપ્યું, અને એ દીકરી પછી આ જીવનધારામાં અત્યારે હાલ પણ તે રહી છે. માનસિક સમતુલા ગુમાવી ચૂકેલા મનોદિવ્યાંગો માટેનું એક આખું ભવન બનાવી રહ્યા છે, અને એમાં 500 જણ રહી શકશે કે બા દાદા અને દીકરા દીકરી, 200 દીકરા દીકરી અને બીજા બા દાદા રહી શકશે એવું ભવન બનાવી રહ્યા છે.